અને પાણીપુરી તૈયાર કરવાનું, ડુંગળી કાપવાની, એવું બધું કરવાનું. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. ભરત મુળિયા બ્લોગમાં આપણું તમારું ફરીવાર પણ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ નવી રેસીપી લઈને. તો આજે રેસીપીમાં છે ચોળીનું શાક છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું, કેમ કે ચોળીના શાકનું આજે લીલી ચોળીનું શાક બનાવવાના છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે. કહેવાય છે ને કે લીલી ચોળી, પણ લીલી ચોળી નથી, પીળી થઈ ગઈ છે. જુઓ તમે, કેમ કે પાકી થઈ જાય ને તો પીળી થઈ ગઈ હતી, તો ફોલી નાખી છે. અને 12 વાગ્યા છે, શાક લઈને રહોડામાં. તો આપણે જઈશું, વઘારવાનું ચાલુ થઈ ગયું હોય તો. તો ભાઈએ તો જો ચટણી કળી નાખી છે, જુઓ તમે, ને સગડી ઉપર કુકર મૂકી દે છે. અને ચોળીના દાણા જો મસ્ત મસ્ત ધોઈને ફ્રેશ કરીને રાખી દીધા છે. અને બા બનાવશે હવે ચોળીનું શાક બનાવવાનું છે. તો આજે ચોળીનું શાક બનાવવાનું છે. એક નંબર શાક કરવાનું છે. જમવા આવવું હોય તો આવી જાયજો. જમવા આવવા દીજો. હા. અને બધું લાઈક શેર કરજો. હા, અમારો ભાણભાઈ કીધું લાઈક શેર કરજો. અને આમાં તમને બતાવશે બા સેવ શાક વઘારે છે ચોળીનું, અને દેશી ગામડાની સ્ટાઇલમાં સ્વાદિષ્ટ શાક. શેનું શાક છે? ચોળીનું શાક કરવાનું છે. ચોળીનું શાક કરવાનું છે. એમાં રાખવાનું છે. અને આ રાખીને લાવો મારી પાસે. કાપીને તો મિત્રો, તમે જોઈ શકો છો ચોળીનું શાક બધું સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અને બાઈએ જો ડુંગળી કેમ આવડે, ટમેટું કાપી નાખ્યું છે અને કોથમરીનું કટિંગ લઈ લીધું છે. અને તેલ મૂકી દીધું છે ચૂલા ઉપર. ચૂલા બોલે તો સગડી ઉપર, ઇલેક્ટ્રોનિક સગડી માથે તેલ મૂકી દીધું છે. અને આજે ચોળીનું શાક, લીલી ચોળીનું બનાવવાનું છે. અને કેવી રીતે બનાવવાના છો બા? લીલી ચોળીનું શાક વઘારીને. તો મિત્રો, તમે પણ જોઈ લેજો અમારા બાની રસોઈ. તો મિત્રો, તમે પણ જોઈ રહ્યા છો કે જો કે બારી કેવી રીતે મથી રહ્યા છે, કેમ કે ગરમીનો પાર નથી, તો એ બાજુ શાક વઘારી રહ્યા છે. ખવડાવવું પડે જ ને, બધાને રાંધીને ખવડાવવું પડે. પાણી લાવતો હોય એક લોટો કરતો. તો મિત્રો, બને રહેજો. જો બાઈમાં ચોળીને ધોઈ ધોવી પડે જ ને. જો આ છે ચોળી. લીલી ચોળીનું શાક છે. તો બધાને શીખવાડજો શું શું નાખવાનું નહીં હો. અમને તો જાડું મોટું આવડશે ભાઈ, સૌ સારું નહીં આવડે. ઓ ભાઈ, નહીં. તમને જો સારું આવડતું હોય તો અમને શીખવાડજો, પણ આમાં થોડું થોડું તમને શીખવા મળશે. બરોબર? બધાને થોડું થોડું આવડશે. આ દહીં જો લઈ રાખવાનું છે. આ લઈ નાખવાની હે. બધું મરચું હા, મરચું અને ચટણી અને જેપ્સી અને બધું એવું બનાવજો. અને આ એવું નાખવાનું. બીજું બીજું ખાંડ નાખવાની ચટણીમાં, એવું નાખવાનું. ચા બનાવવાનો, એવું બધું બનાવી. બધું અહીંયા બને રસોડામાં. અને પુરીનો બનાવવાનો, અને પાણીપુરી તૈયાર કરવાનું, ડુંગળી કાપવાની, એવું બધું કરવાનું. તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર કરજો, કે લાઈક શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. તેલ આવી ગયું છે, રહી નાખી દીધી છે. અને ટમેટું નાખવાનું, બધું નાખવાનું. જો અને હિંગ, લિંક નાખવાનું. અને આ જીરા, ચીડો નાખી દુમાબાએ. જો આ નાખવાનું. અને આ ચોળી. થોડી ચોળીનું શાક કરવાનું, ઘઉંની રોટલી કરવાની, અને સાથે સાથે ડુંગળી રોટલી
રોટલી ચાય ને ખાવાનું. જો જો મજા પડી જાય જો કેવી બધા મજા મળી જાય તો લાઈક ને શેર કરજો, હા, સબસ્ક્રાઇબ કરજો અને આમાં સિમ્પલ વાત કરજો. બરોબર. સિમ્પલ વાળી કરજો. સંપલ વારી ન કરાતું. આ ટમેટા નાખી દીધા છે. લસણવાળું મરચું છે. એ પછી હળદર છે. તે પછી મીઠું છે. સંપૂર્ણ થઈ ગયું. સોળીનું શાક વઘારી નાખ્યું છે. આ બધું મૂકતા જ આવીએ પછી અહીં હાંકડ પડે. પાણી નાખી દેવાનું છે સડવા માટે. રસાવાળું શાક કરવું પડશે. થોડી સોળી ખોલી હતી એટલે નકર સોળી તો ઘણી હતી. હવે ઢાંકી દઈશું. હવે 3-4 સીટી પડવા દઈશું પછી શાક થઈ જાય કમ્પ્લીટ. હાલો હવે લોટ બાંધી નાખી. હાલો અમારો વિડીયો કેવો લાગે છે લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો. હો હાલો ગરમ ગરમ રોટલી ખાવી હોય, શાક ખાવું હોય સોળીનું તો અહીંયા આવો તો તમને ખાવા મળશે. ત્યાં તો નહીં મળે. આ વાતો સાંભળજો. બરાબર. હવ તારે સોડા લાયા છે. સોડા લાયા? હા. તે- સિંગ લાયા છે. સિંગે લાયા? હા. તો હાલો આપણે સોડા પીવા જઈએ. અને આપણે સિંગ લાયા, હા? ભજીયા લાયા, કઈ છીએ. હાલો તો આપણે સોડા પીવા જઈએ હો. હાલો. કાચી સિંગ લાયા. હા હવે અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. હાલો જો સોડા પીએ બી. હાલો. હાલો સોડા પીવા જાવું છે. હાલો સોડા પીવા જાઉં છું. આ કાચી છે, હજી આ પાકવા જવાની છે અને કેમ નહીં સોડા? એ તો સિંગ છે. સોડા ક્યાં મૂકી છે? હા. લે આવો ગ્લાસ. મામા ગ્લાસ લઈ આવી જા. મામાના મોટા. મારા મોટો ગ્લાસ જોઈશે. ગેસ ચડ્યો તો. જો આ સિંગ નાખીને સોડા પીવાની છે. ગ્લાસ લેતા જા બધા. તો મિત્રો 2 બાટલા આવી ગયા છે. જો 2 બાટલા. જો આ એક બાટલો મારો. ના બધાને પીવાનું. ગ્લાસ લેતા આવો, ગ્લાસ લેતા આવો. હાલો ફટાફટ. મામાના ગ્લાસ લાવો. બીજા નહીં જડે. હા એ ભગવાન. આ પીધે એવા બરફ થઈ ગયો છે. લાઈ મૂકી દે અહીં. સિંગ નથી તે ના તો પાણીથી પડતા એ ત્રણ પડી જ છે. છે તો લઈ જા આપણે. હું ન જાઉં. તો મિત્રો તમે જોઈ શકો છો જો અમારી સોડાની પાર્ટી છે ઘર ફેમિલીની. જો બાપુજી ગાય સિંગ ભજીયા અને બીજી ગાય સિંગ અને સિંગ ને સોડા અને સોડા જો બરફ થઈ ગઈ છે. બરફ થઈ ગયો મારો રોજ. રસગોલા જેવું થઈ ગયું. લે લઈ. દેવું આમ કર પાલટી. Yes.
આમાં 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 ભટકાડે આમાંથી ના આવે આમાંથી ના આવે યસ યસ માયા ચેસ ચેસ કરે આમાં